નમસ્કાર મિત્રો, માય યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે ગુજરાત પોલીસની જે ભરતી છે એ અત્યારે રીઓપન કરવામાં આવેલી છે। ગયા માર્ચ એપ્રિલ મહિનાની અંદર જે ફોર્મ ભરાયા હતા એ ભરતી અત્યારે રીઓપન કરવામાં આવી છે। રીઓપન એટલા માટે કરવામાં આવી છે કે જે લોકોને રિઝલ્ટ નહોતું આવ્યું અથવા તો 12 ફેલ હતા, જે લોકો અત્યારે પૂરક પરીક્ષા આપીને પાસ થયા છે એવા લોકોનું રિઝલ્ટ આવ્યું છે, તો એવા લોકો માટે આ ભરતી ફરી રીઓપન થઈ છે। તો આ ભરતીનું ફોર્મ કેવી રીતના ભરવું, તમારી લાયકાત શું માગેલી છે, સિલેબસ શું છે અને આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે marugujob.com કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે ગુજરાત પોલીસ ભરતી 2024 રીઓપન, એટલે કે કઈ પોસ્ટ માટેની છે તો તમારે PSI માટેની છે, જેલ સિપાઈ માટેની છે અને કોન્સ્ટેબલ માટેની છે। અને આ ભરતીની અંદર કુલ કેટલી જગ્યાઓ છે તો આ ભરતીની અંદર કુલ થઈને 12,474 જગ્યાઓ છે, જે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું એ છે। હવે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9/9/2024 છે અને આ ફોર્મ ભરવાના ચાલુ તારીખ 26/8/2024થી ચાલુ થાય છે। હવે આ માટે આપણે જોઈએ તો કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યાઓ છે તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષો માટે 316 જગ્યાઓ છે અને મહિલા માટે 156 જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422 જગ્યાઓ છે અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 2,178 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષો માટે 2,212 જગ્યાઓ છે અને મહિલાઓ માટે 1,090 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF પુરુષો માટે 1,000 જગ્યાઓ છે। જેલ સિપાઈ પુરુષ માટે 1,013 જગ્યાઓ છે અને જેલ સિપાઈ મહિલા માટે 85 જગ્યાઓ છે। આમ થઈને કુલ 12,472 જગ્યાઓ છે। હવે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે? બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI બનવા માટે તમે મિનિમમ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે ઉમેદવાર ભારતમાં અથવા તો રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થાપેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈપણમાંથી અથવા તો તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડિમાન્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ, એટલે કે તમે મિનિમમ ગ્રેજ્યુએશન ધરાવતા હોવા જોઈએ PSIના ફોર્મ ભરાવવા માટે। હવે જેલ સિપાઈ છે, કોન્સ્ટેબલના છે, એ લોકો મિનિમમ 12 પાસ એટલે કે HSC તમે પૂર્ણ કરેલું હોવું જોઈએ, તો તમે હેડ કોન્સ્ટેબલ અથવા જેલ સિપાઈની તમે ફોર્મ ભરી શકો। અને PSIના ફોર્મ ભરવા માટે તમે મિનિમમ મિત્રો ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ। હવે આ માટે તમારે એજ લિમિટ એટલે કે તમારે ઉંમરનો બાંધછોડ કેટલો છે તો તમારે 21થી 35 વર્ષ હોવો જોઈએ અને લોકરક્ષક કેડેટ માટે એટલે કે હેડ કોન્સ્ટેબલ માટે તમારે 18થી 33 વર્ષ હોવી જોઈએ। હવે આ માટે આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી કેટલી છે તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 100 રૂપિયા છે અને પ્લસ બેંક ચાર્જ છે, SC કેટેગરી માટે નથી। હવે તમારે એપ્લાય કેવી રીતના કરવું તો એપ્લાય કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એપ્લાય ઓનલાઈન માટેની લિંક આપેલી છે અને જો તમારે વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા પણ તમને અમુક પ્રશ્નો તરીકે આપેલા જેવા કે મહિલાઓ કઈ કઈ જગ્યાઓ માટે અરજી કરી શકશે તો જવાબ છે મહિલાઓ SRPF માટે અરજી કરી શકશે, કોન્સ્ટેબલ સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે। પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે છે તો માજી સૈનિક તરીકે અરજી આર્મી, નેવી, એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તે માજી સૈનિકો અરજી કરી શકે છે। આ રીતે તમારે અલગ અલગ જે પ્રશ્નોનો જવાબ જોઈતા હોય એ તમને અહીંયા ઇન્ટરફેર કરેલા છે, અહીંયા તમને રજૂ કરેલા છે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો, દરેક પ્રશ્નના જવાબ તમને અહીંયા મળી શકશે। હવે તમારે વધારાની માહિતી જોઈતી હોય
તો તમે અહીંયા તમને નોટિફિકેશન આપેલી છે, એ નોટિફિકેશન ઓપન કરશો એટલે તરત તમને વધારાની માહિતી પણ મળી શકશે. અહીંયા રીઓપન નોટિફિકેશન ઓપન કરીએ તો તમને મળશે માહિતી. અહીંયા તમે નોટિફિકેશન ઓપન કરી છે તો અહીંયા નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજીઓ તારીખ 26/8/2024 બપોરે 2 વાગ્યાથી તારીખ 9/9/2024 રાત્રે 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકાશે. હવે આની અંદર તમારી અરજીનો પ્રકાર પણ લખેલો હોય, ફીની રકમ પણ લખેલી છે, કઈ રીતના કરવી અને કઈ રીતના નહીં. હવે તમે બીજી વધારાની માહિતી જોઈતી હોય તો એ પણ તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો તમને મળી શકશે. અહીંયા તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. નોટિફિકેશન અહીંયા તમે ઓપન કરશો તો આ રીતના તમને જોવા મળશે, જેની અંદર તમારે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા દર્શાવેલી છે, અને બીજી પણ વધારાની તમારે માહિતી જોઈતી હોય તો એ પણ તમને અહીંયા દર્શાવેલી છે. કુલ 26 પેજની તમારી નોટિફિકેશન છે. હવે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરો, તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો તમને ઓજસની મેન વેબસાઇટ જોવા મળશે, અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એપ્લાય ઓનલાઈનની લિંક પણ તમને આપેલી છે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો, એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કર્યું તો તમને આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે. અત્યારે ફોર્મ ભરવાના ચાલુ નથી થયા, 26 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થશે એટલે તમને અહીંયા જોવા મળશે, જેની અંદર તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ OTAના માધ્યમથી તમારે ફોર્મ ભરવાનું રહેશે, અને જો તમે ના કર્યું હોય તો નવેસરથી તમે સ્કીપના માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, ગુજરાત સરકારે જે લોકો 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, તેમને ફરી ફોર્મ ભરવાનો એક સરસ મજાનો સોનેરી મોકો આપેલો છે. અને જે લોકો PSI અને હેડ કોન્સ્ટેબલ બનવા માગતા હોય, જેઓ પોતાનું સપનું સાકાર કરવા માગતા હો તો તમે આ મોકાનો ફાયદો ઉઠાવી જજો. અને જો મિત્રો, જે મિત્રોએ 12 પાસ કરેલું છે, ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે, તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો, અને રોજ ગવર્મેન્ટ જોબના અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.